જય માં દાતા, જય વેલનાથ, જય કોળી સમાજ. સૌપ્રથમ તો દરેક મિત્રોને નમ્ર વિનંતી કે બને એટલો મિત્રો વિડીયો આગળ શેર કરો, કારણ કે અમુક કુટલખાના જેવા યુવાનના કારણે સમસ્ત કોળી સમાજ બદનામ થાય છે. ટૂંક સમય પહેલાં એટલે કે થોડાક દિવસો પહેલાં રાજકોટની અંદર ડીસીપી પાંગરવા દ્વારા કોળી સમાજના યુવાન એટલે કે સુરેશ વડેચા ઉપર ઢોરમાર માર્યો હતો, પરંતુ સમસ્ત કોળી અને ઠાકોર સમાજ તથા ધારાસભ્ય શ્રી જિગ્નેશ મેવાણી પણ આ સુરેશ વડેચાના સમર્થનમાં આવ્યા હતા. પરંતુ દુઃખ એ વાતનું છે કે આ સુરેશ વડેચાએ સમાજને પણ નથી પૂછ્યું અને જિગ્નેશ મેવાણીને પણ નથી પૂછ્યું, અને પોતાની રીતે ડીસીપી જગદીશ ભાંગરવા હારે સમાધાન કરી નાખ્યું. તો આ કેટલું યોગ્ય છે? કોઈ એક વ્યક્તિના કારણે આખા સમાજને અત્યારે સાંભળવાનો વારો આવ્યો છે. એટલે ખાસ કરી આવા વ્યક્તિથી ચેતો મિત્રો. અત્યારે આ સુરેશ વડેચા જિગ્નેશ મેવાણીનો પણ ફોન નથી ઉપાડતા અને સાથે સાથે મારો પણ નથી ઉપાડતા. એટલે ખરેખર આ સુરેશ વડેચાએ સમાજનો માત્ર ને માત્ર ઉપયોગ કરે છે. એના સમર્થનમાં જુનાગઢથી આવ્યા, ભાવનગરથી આવ્યા, તારાપુરથી આવ્યા, વિરંગામથી આવ્યા, જ્યાં જોવે ત્યાંથી સમગ્ર કોળી સમાજના યુવાનો, મિત્રો, વડીલો, રાજકીય નેતાઓ પણ સુરેશ વડેચાની મુલાકાતે આવ્યા. પણ એક પ્રકારનો સુરેશ વડેચાએ જેમ સમાજનો ઉપયોગ કર્યો હોય ને એવું વાતાવરણ અત્યારે સર્જાઈ રહ્યું છે. હા, સમાજને પૂછી અને સુરેશ વડેચાએ કદાચ જો સમાધાન કર્યું હોત તો કંઈ સમાજ એમને ના પડે કે ભાઈ તમે સમાધાન ના કરશો. સમાધાનમાં પણ સમાજ રાજી જ હોય, પણ એમની ભૂલ એ છે કે એમને સમાજને માત્ર ગેરમાર્ગે દોર્યા અને સમાજનો ઉપયોગ કર્યો અને સમાજને પૂછ્યા વગર જ આ સમાધાન કરવામાં આવ્યું. એટલે ખરેખર સુરેશ વડેચાએ માત્ર ને માત્ર સમાજનો ઉપયોગ કરે છે. અને હું ખાસ કરી સુરેશ વડેચાને કહેવા માગીશ કે તમારા અંગત સ્વાર્થ માટે તમે સમાજનો ઉપયોગ કરે છે. કદાપી હવે તમારે જ્યારે પણ સમાજની ખરેખર તમારે જરૂર હશે ને ત્યારે પણ સમાજ તમારી પડખે ઊભો રહેશે નહીં. ત્યારે પણ આ જ વાત યાદ આવશે કે ત્યારે તમે સમાજને નહોતું પૂછ્યું અને અત્યારે તમને ગરજ પડી ત્યારે તમારે સમાજ યાદ આવ્યો. અને તમારો શું ભરોસો કે જ્યારે તમારું કામ થઈ જાય પછી સમાજને તમે શું પૂછો? તમારા જીવનના કારણે સમાજના જ્યારે સાચા યુવાનને પણ સમાજની જરૂર હશે ને ત્યારે આ સમાજ વિચારશે. એટલે ખરેખર મિત્રો ભલે એટલો વિડીયો આગળ શેર કરો. ખાસ આ વિડીયો સુરેશ વડેચા માટે છે અને સમાજ જાગૃતિ માટેનો છે.